શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નવે જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ ASI વિકેશભાઈ રાઠવા, યશવંતકુમાર ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણાનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન વિક્રમસિંહ ગોહિલ તથા અનિલભાઈ ખટાણાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખુવડા ગામની દક્ષિણ દિશાએ આવેલ પવનચક્કી લોકેશન નંબર 256 વાડીથી થોડીક દૂર બાવળની ઝાડીમાં અમુક ઈસમો ચોરી કે છડકપટથી મેળવેલ કોપર કેબલ સગે વગે કરી રહ્યા છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અમુક ઈસમો પોલીસ સ્ટાફના માણસોને જોતા નાસી ગયેલ। જે સદરહુ જગ્યાએ જઈ તપાસ કરતા કાપેલા કોપર કેબલ આશરે 600 મીટર મળી આવેલ તેમજ 2 મોટરસાયકલ મળી આવેલ। જેથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ કોપર કેબલ આશરે 600 મીટર, કિંમત ₹3 લાખ, બજાજ કંપનીની મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ12EF 2219, કિંમત ₹15,000 તેમજ હીરો કંપનીની HF ડિલક્સ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ12 EC 7566, કિંમત ₹25,000। આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।